ધોરણ 10માં નિષ્ફળતા મળ્યા બાદ ઘણા બાળકો હિંમત હારી જાય છે, પરંતુ કડી તાલુકાના પીરોજપુર ગામના કૌશિક ઠાકોરે નિષ્ફળતાને જ પ્રેરણા બનાવી અનોખો પ્રયોગ કરી બતાવ્યો છે। માત્ર 7,000 રૂપિયાના ખર્ચે થર્મોકોલ અને ડ્રોન મોટરની મદદથી 5 ફૂટ લાંબુ ઉડતું વિમાન બનાવી તેને સૌને ચોંકાવી દીધા છે। આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ। પીરોજપુર ગામના ખેડૂત ધર્મેન્દ્રજી ઠાકુરના પુત્ર કૌશિકે ખેતરની બોરની ઓરડીને જ પોતાની વર્કશોપ બનાવી। યુટ્યુબ પરથી એરોડાયનેમિક્સ અને મોડેલ એરક્રાફ્ટ પર માહિતી મેળવી તેણે વિમાન બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો। શરૂઆતના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા। ક્યારેક વિમાન ટેક ઓફ ન લેતું તો ક્યારેક સંતુલન બગડી જતું, છતાં સતત મહેનત, ડિઝાઇનમાં ફેરફાર અને ટેકનિકલ સુધારા દ્વારા 1 મહિનાની અંદર કાર્યક્ષમ મોડેલ તૈયાર કર્યું। તૈયાર કરેલું વિમાન આશરે 500 મીટર સુધી સફળતાપૂર્વક ઉડી શકે છે। થર્મોકોલ બોડી, લાઇટ વેઇટ સ્ટ્રક્ચર અને ડ્રોન મોટર આધારિત પ્રોપલ્શન સિસ્ટમથી બનેલું આ મોડેલ ઓછા ખર્ચે તૈયાર થયું છે। ગામમાં આ પ્રયોગ ચર્ચાનો વિષય બન્યો છે અને કૌશિકના પ્રયાસોને વખાણ મળી રહ્યા છે। મારું નામ કૌશિક છે, ગામ પીરોજપુર। અને એરોપ્લેન એટલા માટે બનાવ્યું કારણ કે કેટલાક લોકો છે તે મને આપણે ટાણું મારતા હતા કે તું 10મું નપાસ કેમ થયો, તું કાંઈ નહીં કરી શકી। એટલા માટે મેં થર્મોકોલનું એરોપ્લેન બનાવ્યું, આપણી ડ્રોનની મોટર વગેરે વગેરે એ બધું ઉપયોગ કરીને। અને એમાં 7,000 જેટલો ખર્ચો થયો છે। નાનપણથી જ આપણે શોખ હતો, પણ એ લોકોએ આપણે મને બોલીને હેરાન કર્યો, એટલા માટે આલી ફેર મેં બહુ મોટું કામ કરી દીધું, એટલે મોટું એરોપ્લેન બનાવી દીધું। નકર પહેલા હું આવી નાની મોટરો, એવડી ગાડીઓ જ ખાલી નાની બનાવતો હતો। આગળ તો હવે કોઈ વિચાર્યું નહીં, ખાલી આ એન્જિનિયરિંગ એક્સપેરિમેન્ટો કરે છે। સરકાર જે આ ખર્ચો થાય છે એમાં થોડી મદદ કરે તો। કૌશિક ઠાકોર સાથે વીઆર લાઈવે વાતચીત કરી તો કૌશિકે જણાવ્યું કે લોકોના ટોણા પછી કંઈક કરીને બતાવવાનો નિશ્ચય કર્યો। યુટ્યુબ પરથી શીખીને 1 મહિનાની મહેનત બાદ આ વિમાન બનાવ્યું। આગળ પણ નવા પ્રયોગો કરવા છે। ગામમાં આ પ્રયોગ ચર્ચાનો વિષય બન્યો છે અને કૌશિકના પ્રયાસોને લોકવખાણ મળી રહ્યા છે। પરિવારજનો અને ગ્રામજનોએ કહ્યું કે શરૂઆતમાં ઘણી નિષ્ફળતા મળી, છતાં કૌશિકે હિંમત ન હારી। સરકાર તરફથી માર્ગદર્શન અને આર્થિક સહાય મળે તો તે વધુ મોટા પ્રોજેક્ટ કરી શકે। બહુ ખૂબ સરસ કામ કર્યું છે એને, આટલી નાની ઉંમરમાં એને જેનું જે મગજ એન્જિનિયરિંગ જેવું એનું મગજ છે, બરાબર। એને હજુ તો બહુ 10મું ફેલ થયું છે। એને લગભગ 4-5 વર્ષથી યારે એનું અલગ એનો સ્પેશિયલ રૂમ બનાવે છે, જે નાની નાની વસ્તુઓ સ્પેર પાર્ટ લાવીને અલગ અલગ વસ્તુ બનાવે છે। એનું ધ્યાન બસ કંઈક ને કંઈક શોધ કરવામાં હોય છે। આ લોકો ગામની દ્રષ્ટિએ ગામના છોકરાઓ એને એ એકલા પણ રહેતો હતો એનો, બરાબર, એટલે એને એમ કે આનામ કંઈ મગજ નહીં, આખો રૂંઘો છે, પણ એવું કંઈ નથી। એનું અલગ જ મગજ હતું, જે એના શોધમાં કંઈક શું કરું તો કંઈક આગળ જવાય। એને બસ કોઈ માથે લીધું નથી, એને કોઈ તો બોલ્યા કરે કે હું મારી રીતના જે કામ મેં સિદ્ધ કર્યું છે કે આ કાર્ય કરું છું એને હું પૂર્ણ કરીને જ રહીશ, બસ એના કાર્ય સિદ્ધિમાં જ આગળ રહે છે। સરકાર પાસે બસ એટલી જ આશા રાખું છું કે આ બાળકને કંઈક એવી સહાય આપો, કંઈક અમારા ઠાકોર સમાજ પ્રત્યે કંઈક એવી લોન આપો જેથી એના મા બાપ ગરીબ હોઈ શકે તો દરેક છોકરા એવા નથી હોતા કે દરેકના મા બાપ પૈસાવાળા હોય, કોઈ ગરીબ હોય પણ એનું ટેલેન્ટ સારું હોય તો કંઈક આગળ નથી જઈ શકતા, બરાબર। અમે સરકાર કોઈ સહાય આપી શકે તો એ છોકરો આગળ જઈ શકે। એનો એક પાયો કે સરકારની આશા કે મારા મા બાપ ગરીબ છે પણ સરકાર કંઈક સહાય કરશે તો હું કંઈક આગળ કરી શકીશ। ગામજનોની માંગ છે કે આવા યુવા ઇનોવેટરને સરકારી ટેકનિકલ માર્ગદર્શન, સ્ટાર્ટઅપ સપોર્ટ અથવા વિજ્ઞાન પ્રોત્સાહન યોજના હેઠળ સહાય આપવામાં આવે। કૌશિકનો આ પ્રયાસ સાબિત કરે છે કે શૈક્ષણિક નિષ્ફળતા અંત નથી, સાચી દિશા અને દ્રઢ સંકલ્પ હોય તો સપનાઓને પંખ મળી શકે છે। ધ્રુવા ઠાકોર, વીઆર લાઈવ, મહેસાણા।